અને જો સામાન ભરી લીધો એની હવામાં બધું એને કેમ નહીં આવો મહિના જેવું રોકાવા આવું નથી હાય તમે ઠમ કરવા કઈ હા જમાઈ વેલા આવી જો આવી ગઈ માં દર્શિકા કેવા લાગતા દર્શિકા બેન આવી ગયા હેલો એવરીવન વેલકમ બેક ટુ મયુરભંશી ફેમિલી લોક જય શ્રી કૃષ્ણ બધાને જય દ્વારકાધીશ તો ભાઈ હું અને બાપા દર્શિકાને જઈ તેડવા અચાનક જવાનું થયું કેમ કે દર્શિકાનો ફોન આવ્યો કે ભાઈ મારે આવવાનું છે સાતમ આઠમ કરવા તો હું હજી મામાવાડા પહોંચ્યો તો દાદા કે હાલો આપણે ફટાફટ નીકળ્યા હું હાલે બાપા મજામાં ને તો રેડી તો ભાઈ હું ને દાદા ભાઈ જઈએ અત્યારે માણાવદર તો ફટાફટ જઈ અને મળીએ અહીંયા બધાને શું કરે મસ્ત વાતાવરણ છે અત્યારે જો વરસાદ અહીં છે નહીં દર્શિકાના ઘરે એટલું જમીન મૂલ્ય સુઈ ગયા હતા અને એ તો જો હું તો હજી શાંતિથી વાગ્યા છે 3 દર્શિકા લઈ જવાની છે સાતમ આઠમ કરવા વેકેશન કરવા આવે બહુ ઝાઝા દિવસનું 20-25 દિવસ તો થાય હા કેટલા દિવસ અને જો સામાન ભરી લીધો એની હવામાં બધું એને કેમ નહીં આવો મહિના જેવું રોકાવા આવો એટલો સામાન લીધો હજી તો હેઠે એ છે ને તો આ તમાર ડોક્યુમેન્ટ નું બધું કરવાનું છે છે ઓલું બધું એ વાલી ભાઈનું નોકરાન છે એમાં બાની વસ્તુ છે હજી હેઠે છે નથી એવું છે તો હાલો આવું કે રોકાવું કે અહીં નથી રોકાવું ને હવે એવું છે તો હાલો જઈએ ફટાફટ હા બાપાને તો સમજાય છે બાપાને અમારે ક્યાંક જવાનું કહેતા હાલો ચાલો ફટાફટ જઈએ ભાઈ ઉઠી અને હવે ફઈને ત્યાંથી નીકળીએ અત્યારે જવાનું છે શ્યામને ત્યાં બીજા ફઈને ત્યાં વાલી ફઈને ત્યાં અને યશ કુમાર ઉઠી ગયા યશ કેમ છે આવું નથી હાય તમે ઠમ કરવા કઈ હા પાંચમથી ત્યાં જ છે ને ફાઇનલ તો ઓલા બર્થડેમાં ત્યાં આવી જાય ને તો બધા અહીંયા જાય છે કા શું કરું ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ અમારે હવે ધક્કો થાય ત્યાંથી નામ કમી કરવાનું છે હા હા દર્શિકા કા હવે કરાવી નાખવું અમારે અરે કઈ વાંધો નહીં તો ઝેરોક્સ નીકળી જાય ને ઓરિજિનલ નું હા દર્શિકા તારું નામ કમી કરવાનું છે અહીંયાથી હાલો બાપા આવી ગયા હા એ કરી નાખો અમારે તો ચાલો ફટાફટ નીકળીએ હવે અને ફઈ પણ આવ્યા ફઈ જય શ્રી કૃષ્ણ હાલો આવું નથી ને રીટાભાઈ જય શ્રી કૃષ્ણ હાલો હાલો આટો મારવા એટલે તો કહું હવે હાઈટમ આઈટમ કરવા આવો આવું ને કા ક્રોક્સ લેવા કે તારે તો મૂકતો જાવ હા મારા જ દઈ દઈ જમાઈ વેલા આવી જો હા જમાઈ વેલા આવી જો બાપા નું લેતો આવું લેતો આવી જા હું માપ મોકલી દઈ લેતો આવું બાપા ક્રોક્સ મોજડી લેતો આવું એમ હાઈ તમાઈ કાણાવાળી મોજડી એ તો અહીંયા અસલ મળે હા અમારે ઈ લેવા જવાનું છે રોકાઈ જા ફઈ ગઈ તો હું તને તેડી જાય હા હા કોઈ નથી આમે રોકાઈ જા મજા આવે ને ફઈ ને આમ જો તેડી જાય દર્શિકા
નીંદરમાં નથી ને? ચાલો આ ફઈ ને ત્યાં આવ્યા હતા, વાલી ફઈ ની, જે અમારા વચ્ચેના ફઈ છે. રોકાવું તારે તો રોકાઈ જા. જો ભાઈ નાગરવેલના પાન લઈ લે, પાન ખાવા થાય. આવી ગઈ માં દર્શિકા તો શું કે દર્શિકા નિરીક્ષણ કરતી કરતી આમ જાય છે. મમ્મી અને કાકી વાહ એ લોકો બે ખેતરમાં છે. અને ભાઈ જોરદાર માંડવી થઈ ગઈ. જો તમે વરસાદની જરૂર છે થોડીક, કેમ કે હવે હાથી હાલી ગયા તો હવે તો મજા આવશે દરરોજ વ્લોગ જોવાની, કેમ કે હવે મારે યાર બાજવાવાળી આવી ગઈ અને ટૂંક સમય બધી ભરતી થવાની છે. શું હાલે? જય શ્રી કૃષ્ણ. અરે વાહ, તમારે ક્યાં ગયા? કોઈ મજૂર નથી આવ્યા લાગતા. એવું છે, મૂલી ગયા તો દર્શિકાબેન આવી ગયા. દર્શિકા એટલા દી રોકાય? હા 20 દી મહિનો દી હોય? ઓહો, એવા 2-3 દી તો લોસ માં ગયા ને. હાવ કા તમારે આવતું હું તો તેડી આવે પણ બાપા ને આવું હતું ને. હા તો ચાલો ક્યાં છે બધા જોઈએ. અને બહુ મસ્ત શાકભાજી નું બધું થઈ ગયું. મમ્મી તમારું ઓર્ગેનિક શાકભાજી શું કઈ? લે મારે ગાડીમાં ઉંદેડો પૂગે ને તમારે નોરિયા. મારે 2 પિંજરા મૂક્યા, હવે ત્રીજું ક્યાંકથી લઈને મૂકવું તો થાય, બાકી ગાડી પતાવી દે. હા પૂરું કરી નાખ્યું. નહીં ક્યાં હલવાઈ જાય, ઉપર છતમાં છે. લ્યો હવે કેમ ખોલવી? એ તો વાત છે. હા સીબડાના સ્પેશિયાલિસ્ટ છે. ચાલો તો ઓહો દર્શિકા મી તો એટલું છે કે આપણે તો ભૂખ લાગી નથી. અંબે રહ્યા હો. અરે શાક ને એવું બધું મસ્ત હતું, રોટલી બહુ મજા આવી ગઈ. ચાલો તો મંતવ્ય નથી, મંતવ્યને દર્શિકાને તેડવા જાવ તો હવે એની ધમાલ જોવી જો હે, કેમ કે એ બિચારો રડતો હતો ને અમે સવારે ગયા ત્યારે એ સ્કૂલે ગયો હતો, બાકી તો લેતા જ. અને જો ભાઈ ધૂળ એટલી. હા હા મને દેખાય ભાઈ, બહુ મોટું છે, બહુ મોટું છે, કોણું નથી. તો ભાઈ જો દર્શિકા આજે રહી ને એટલે બધું ખાવું જો છે. સીભડું અડધું અડધું ખાઈએ, કેમ કે હું દર્શિકા 2 જ આજે સોમવાર રહ્યા. ઓલા લોકો રહ્યા પણ એને બપોરે ફરાર કરી લીધા. અમારે હવે સાંજે ફરાર કરવાનો છે. ઉથમું થયું આજે. મસ્ત જો સીભડું છે ઓર્ગેનિક. હાય તો ભાઈ ચાલો કેવું લાગ્યું વ્લોગ જરૂરથી કહેજો, અને અમારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરો. કાલે કંઈક નવા વ્લોગ સાથે ધમાકેદાર આવશું, કેમ કે હવે તો દર્શિકા છે. તો ચાલો મળીએ કાલે.